સૌરાષ્ટ્ર કચ્છના વકીલોની હાઈકોર્ટ બેન્ચ આપવાની માંગ। અર્જન્ટ મેટર સિવાય કોર્ટ કાર્યવાહીમાં ન આપી હાજરી, ત્યારે કલેક્ટર અને મામલતદારને રજૂઆતની સાથે આવેદન। રાજકોટમાં હાઈકોર્ટ બેન્ચ આપવા બાબતે રજૂઆત કરવામાં આવી। 30 વર્ષથી ચાલતી લડત અંતર્ગત આજે કોર્ટ કાર્યવાહી ઠપ। 1983 થી અમે હાઈકોર્ટની લડત લડી રહ્યા છીએ। રાજકોટ આપણું કેન્દ્ર બિંદુ છે। પોરબંદરથી કચ્છ, સૌરાષ્ટ્રથી માંડવીથી નખત્રાણાથી ત્યાંથી લોકોને અમદાવાદ જવું ખૂબ મોંઘું પડે છે, પરવડતું નથી। એના માટે રાજકોટ એ કેન્દ્ર બિંદુ છે। છેલ્લા 25-40 વર્ષથી અમે લોકો માંગણી કરી છે। ચીફ જસ્ટિસ ઓફ ગુજરાતને પણ લખેલું છે, CGIને પણ લખેલું છે અમે, અને હવે તો ધારાસભ્યશ્રી, મેયરશ્રી અને એમપીને પણ લખવાના છીએ કે ભાઈ અમને ગમે એમ કરીને અમે હાઈકોર્ટ આપો, જેનાથી અમારી તકલીફ દૂર થાય અને અમારા કરતાં પબ્લિકની પણ તકલીફો દૂર થાય। એના માટે અમે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર ખૂબ મોટી સંખ્યામાં વકીલો આવ્યા છીએ। એ આવેદન આપવા કલેક્ટરશ્રીને રાજકોટને અમે આવેલ છીએ અને અમારી માંગણી સંતોષવામાં નહીં આવે તો આગામી દિવસોમાં અમે જલદ આંદોલન આપશું અને પ્રજાને પણ આ આંદોલનમાં જોડશું।